અત્યારના સૌથી મોટા ટ્રેન્ડિંગ ન્યૂઝ મેધીમાં જ્યાં અમિત શાહનો 2 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો છે અને લખરા રોડ પર આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં કાર્યકરો સહિત હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે। કાર્યકરો સહિત હજારોની સંખ્યામાં લોકોની ભીડ અહીં ઉમટી પડી છે અને ત્રીજા તબક્કા માટે અમિત શાહ અહીં પ્રચાર કરી રહ્યા છે। ચૂંટણી પ્રચારમાં તમામ અલગ અલગ વિસ્તારોમાં રોડ શો થઈ રહ્યા છે અને હાલ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સીધા ગુવાહાટીથી, જ્યાં 2 કિલોમીટર લાંબો અમિત શાહનો રોડ શો યોજાયો છે અને હજી 2 તબક્કા ચૂંટણીના પતી ગયા છે અને આગળના ત્રીજા તબક્કા માટેની આ તમામ ચૂંટણી પ્રચાર યાત્રા ચાલી રહી છે। ગૃહમંત્રી અમિત શાહની ગુવાહાટીથી આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। તો ચૂંટણી પ્રચારને લઈને તમામ નેતાઓ અત્યારે મેદાનમાં ઉતરી ગયા છે અને સાથે જ હું આપને જણાવી દઉં, રાજનાથસિંહ અને સ્મૃતિ ઈરાનીએ પણ આજે પોતાના નામાંકન દાખલ કર્યા છે। ત્યારે ગૃહમંત્રી અમિત શાહના સીધા દ્રશ્યો આવી રહ્યા છે। ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે સીધા ગુવાહાટીથી આ દ્રશ્યો આવી રહ્યા છે। આપણે જણાવી દઉં 2 કિલોમીટર લાંબો આ રોડ શો છે અને સાથે જ ત્રીજા તબક્કા માટે ભાજપનો આ રોડ શો થઈ રહ્યો છે, જ્યાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે। તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ વખત ભાજપ જે રીતે અગ્રેસિવલી પ્રચાર કરી રહ્યું છે, इस बार 400 के पाરના નારા તમામ જગ્યાઓ પર લાગી રહ્યા છે। આ રેલીમાં પણ લાગી રહ્યા છે નારા। ખાસ કરીને તમામ લોકોનું કહેવાનું છે કે જે મુદ્દાઓને લઈને આ વખત ભાજપ મેદાનમાં ઉતર્યું છે, 400 પારનો નારો છે, એટલા માટે જ જોવું રહ્યું કે આ વખત આખરે જનતાનો જનાદેશ શું આવે છે। પણ પૂરજોશમાં તમામ નેતાઓ અત્યારે પ્રચારમાં જોવા મળી રહ્યા છે। તે વચ્ચે જ ગુવાહાટીથી સીધા દ્રશ્યો આવી રહ્યા છે। ત્રીજા તબક્કાના મતદાન માટે અમિત શાહ આવી ગયા છે ચૂંટણી પ્રચાર મેદાનમાં।